મુદ્દાની વાતમાં સૌથી પહેલા વાત વરસાદની કરવી છે, કારણ કે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી રહ્યો કે જ્યાં વરસાદ ન નોંધાયો હોય, અને તેવામાં અનેક ખતરનાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં દેખાય છે કે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। કોઈ પણ રસ્તો એવો નહોતો કે જ્યાં નદીઓ ન વહેતી હોય એવું દેખાય નહીં। અમદાવાદના રસ્તા હોય, સુરતના રસ્તા હોય, તાપીના રસ્તા હોય, વલસાડ કે નવસારી કે પછી સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારના રસ્તાઓ હોય, આ બધા જ રસ્તાઓ પર પાણી જોવા મળ્યું, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઈ છે। ધોધમાર વરસાદ થયો, ક્યાંક 6 ઇંચ, ક્યાંક 3 ઇંચ, અને વરસાદના કારણે એક બાજુ ખેડૂતોમાં ખુશી છે, લોકો પણ ખુશખુશાલ છે, કારણ કે વરસાદથી ગરમીથી રાહત મળી છે। રસ્તા ઉપર પાણી ભરાયેલા હતા તો એમાં બાળકો છબછબિયા કરતા પણ જોવા મળ્યા, એ મજા માણતા પણ જોવા મળ્યા, પરંતુ પહેલા વરસાદની શરૂઆતી વરસાદની મજા લોકો માટે સજા એટલા માટે બની ગઈ કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જે તંત્રએ કરવી જોઈતી હતી એ બરાબર ન કરી। જોકે આ વચ્ચે અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જે લોકોને સાવચેત રહેવા માટે જરૂરી બની જાય છે એ ઉદાહરણ પૂરું પાડતા હોય છે। ધોરાજીથી આવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવું પડે એવી સ્થિતિ હતી। ધોરાજીના પાટણ વાવમાં આ દ્રશ્યો છે જ્યાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઓસમ ડુંગર પરથી ધોધમાં નાહવા માટે આ લોકો ગયા હતા, પરંતુ નાહવા જતા તેઓ ફસાઈ ગયા। એક યુવક, 2 યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, પાલિકાની ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈને એટલું સમજવાની જરૂર છે કે ચોમાસા દરમિયાન જ્યારે પણ આ પ્રકારના ધોધ વહેતા હોય છે ત્યાં જવું કેટલું જોખમકારક હોય છે, અને એટલા જ માટે આ પ્રકારની ઘટનાઓથી બચવું જોઈએ, આ પ્રકારના ધોધ પરથી પાસે જવા માટે પણ બચવું જોઈએ। ત્યારબાદ રાજ્યમાં આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી રાજ્યભરમાં કરાઈ છે। અમદાવાદમાં તો 2 દિવસ અને 1 જુલાઈથી વરસાદની ગતિ થોડી ધીમી પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। અને આ જ રીતે જે રીતે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, જે પણ શહેર હોય, કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં પાણી એટલા ભરાયેલા હતા કે હલનચલન, ત્યાં જે વાહનો છે તેને અવરજવર કરવી પણ મુશ્કેલ બની જતી હતી। એ હાઈવેના રસ્તા હોય કે પછી સામાન્ય રસ્તા હોય, એ ગરનાળા હોય કે અંડરબ્રિજ પાસ હોય કે પછી કોઈ પણ વિસ્તાર, ઠેર ઠેર આ જ સ્થિતિ જોવા મળી હતી। અમદાવાદ શહેરની પણ વાત કરીએ તો શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ તો કરી, પરંતુ વહેલી સવારે વાદળછાયા વાતાવરણથી ધોધમાર વરસાદ વરસ્યો અને અડધું અમદાવાદ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું। અસરવાના ચમનપુરા વિસ્તારમાં પણ પાણી ભરાયા અને નૂતન મિલ 4 રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાયા। અમદાવાદના તમામ દ્રશ્યો એક સાથે જુઓ, KK નગર, હેલ્મેટ સર્કલ, કુબેરનગર, નરોડા, સરદારનગર, એરપોર્ટ, આ તમામ વિસ્તારો એવા રહ્યા કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। અને પાણી ભરાયેલા જોવા મળ્યા એટલું જ નહીં, પરંતુ લોકો પરેશાન પણ થયા, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા તેની પોલ ખુલી ગઈ હતી। આ તમામ દ્રશ્યો એવા રહ્યા કે જેણે તંત્રની પોલ ખોલી। એટલું જ નહીં, હજુ તો શરૂઆતી વરસાદમાં આ સ્થિતિ છે, તો આવનાર સમયમાં કેવી સ્થિતિ હશે? હવે જ્યારે વધુ વરસાદ વરસશે, હજુ પણ ભારે વરસાદ થશે, તો અમદાવાદ, સુરત, આ બધા જ શહેરોની સ્થિતિ કેવી હશે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ। બીજી બાજુ વલસાડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ સતત 1 અઠવાડિયાથી વરસી રહ્યો છે, તો વાપીના સુલપડ વિસ્તારમાં પણ પાણી ભરાયા। આંબેડકર નગરમાં 2 દિવસથી પાણીમાં લોકો રહી રહ્યા છે। ઘરવખરી પલળી ગઈ છે। વરસાદી પાણીના નિકાલ માટે લોકો સતત માંગ કરી રહ્યા છે, પરંતુ અહીં તેમની વહારે કોઈ જ નથી આવ્યું। તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। તાપીના દ્રશ્યો છે, વાલોડ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ રહી, તો વ્યારા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સોનગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો અને મીંઢોળા નદીમાં નવા નીરની આવક નોંધાઈ હતી। આમ તમામ તાપીના જે દ્રશ્યો હતા તે આ જ પ્રકારના ભારે વરસાદ અને નદીઓમાં જાણે ઘોડાપુર આવ્યું હોય પાણીનું, એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। તાપીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો અને જળબંબાકાર જેવી સ્થિતિ હતી। વ્યારા તાલુકામાં 4 ઇંચ
જેટલો વરસાદ નોંધાયો હતો અને આ વરસાદના કારણે જે પાણી છે તે નદી નાળામાં વહેતા થયા હતા। એટલું જ નહીં, નદી નાળા છલકાયા હતા, નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, તો અનેક વિસ્તારો એવા પણ રહ્યા કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી આવી ગયા હતા। અને તાપીમાં પણ લોકો પરેશાન થયા હતા, રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો દેખાયા હતા। એટલું જ નહીં, અનેક મકાનોમાં પણ નુકસાનની ઘટનાઓ સામે આવી હતી। લોકો પરેશાન હતા કારણ કે ભારે વરસાદ નોંધાયો અને ભારે વરસાદના કારણે ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા, ઘર વખરી પલળી ગઈ હતી, જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। અરવલ્લી જિલ્લામાં પણ માલપુરમાં ધોધમાર વરસાદ હતો અને વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ખાડિયા 4 રસ્તા પાસે નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આમ ઠેર ઠેર અરવલ્લી હોય, તાપી હોય, વલસાડ હોય, તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે એક સમાન ખેતરો ક્યાંક આખા પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા। એ ખેડૂતો કે જે આ વરસાદથી ખુશ હતા, પરંતુ આ રીતે પાણી ભરાતા લોકો પરેશાન થયા। જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં રસ્તા વચ્ચે જાણે ગટર વહેતી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે, નદીઓ જાણે રસ્તા અને શહેરમાં આવી ચૂકી હોય એ પ્રકારના દ્રશ્યો છે, ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। અહીં સરદાર સરોવર ડેમમાં પણ પાણી જે જળસપાટી છે તે વધી હતી, તો ઉપરવાસમાં વરસાદથી જળસ્તર વધ્યું હતું। 120.46 મીટર અહીં જળસપાટી પહોંચી હતી। અલગ અલગ શહેરોથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે। અમારી સાથે ગૌતમ જોડાયેલા છે। રાજકોટમાં અત્યારે પણ વરસાદ આવી રહ્યો છે, રીતેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, અત્યારે રાજકોટમાં વરસાદમાં કેવી સ્થિતિ છે? શું આજે પણ ત્યાં તંત્રની પોલ ખુલી ગઈ છે પાણી ભરાવાના કારણે? ચોક્કસ અત્યારે રાજકોટમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદની, રાજકોટમાં એવી જ પરિસ્થિતિ છે, કારણ કે છેલ્લા 15 મિનિટથી વરસાદ છે તે ધોધમાર શરૂ થયો છે। ખાલી 15 જ મિનિટની અંદર રસ્તાઓ છે તે પાણી થઈ ચૂક્યા છે। અત્યારે આપ જોઈ શકો છો રાજકોટના ફૂલછાપ ચોક નજીકના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે રોડ ઉપરથી આપ જોઈ શકો છો કે પાણી તો ભરાઈ ચૂક્યા છે, પરંતુ લોકો પણ હેરાન થઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ તો 15 જ મિનિટ થઈ છે, આપ વિચારો કે કદાચ ખૂબ જ મોટી માત્રામાં વરસાદ પડે, 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડે તો પ્રી મોન્સૂનની કામગીરી છે તેનું શું થાય? કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રીતની પરિસ્થિતિ છે, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, છેલ્લા 4 દિવસથી રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ખાલી 15 જ મિનિટના વરસાદની અંદર પાણી છે તે રાજકોટના રાજમાર્ગો થઈ ચૂક્યા છે। અને અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કદાચ આનાથી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હજુ પણ આનાથી વધુ પાણી છે તે ભરાવા લાગ્યા છે માત્ર 15 મિનિટના વરસાદમાં। એટલે ચોક્કસ તંત્રની પોલ ખુલે એ જ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં પણ જોવા મળી રહ્યા છે, કારણ કે માત્ર 15 મિનિટના વરસાદમાં અડધો ઇંચની આસપાસના વરસાદમાં જ રાજકોટ શહેરના મુખ્ય રાજમાર્ગો છે, આ કોઈ ગલી ખાંચા કે સોસાયટીના વિસ્તારો નથી, પરંતુ મુખ્ય રાજમાર્ગો છે કે જ્યાં પાણી ભરાવા લાગ્યા છે। જી ગૌતમ, જોડાયેલા રહેશો। અમને ખબર છે ત્યાં વરસાદ આવી રહ્યો છે, પરંતુ થોડી જાણકારી હજુ આપણી પાસેથી મેળવવી છે। સ્નેહલ પણ અમારી સાથે નવસારીથી જોડાયા છે, રીતેશ વલસાડથી જોડાયા છે। રીતેશ, વલસાડમાં સતત અઠવાડિયાથી વરસાદ અવિરત વરસી રહ્યો છે, જેના કારણે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યાં શું સ્થિતિ છે? વલસાડમાં વરસાદ કયા કયા વિસ્તારોમાં અત્યારે નોંધાયો છે? જી દિવ્ય, બિલકુલ છેલ્લા અઠવાડિયાથી વાત કરીએ તો સતત વલસાડ જિલ્લામાં વલસાડની હેરી જામી છે ને જે રીતના ભારે વરસાદ થઈ રહ્યો છે તેના જ કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આ તરફ જોવા જઈએ તો વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકા છે, 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક એવા વિસ્તારો પણ છે જ્યાં વરસાદ વરસવાને કારણે જે આમ જનતા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે મુખ્ય માર્ગો છે તેના પર તો પાણી ભરાઈ જ રહ્યા છે, પરંતુ જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ રહ્યા છે। પાલિકાની વાત કરીએ તો પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે કે નહીં તે જ ખબર નથી પડી રહી, કારણ કે જે મુખ્ય માર્ગોમાં તો પાણી ભરાય છે, પરંતુ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો નદીઓમાં પણ નવા નીર આવી રહ્યા છે, તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ જે શહેરી વિસ્તારોની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં જે આમ પબ્લિક છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે વલસાડમાં ગત મોડી રાત્રે ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો, જો કે આજે વહેલી સવારથી થોડો વિરામ લીધો હતો। આ તરફ જોઈએ તો વાપીમાં પણ વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ જે રીતે તુલપટના દ્રશ્યો જે સામે આવ્યા ત્યાં 2 દિવસથી વરસાદી પાણી ભરાયેલા હતા,
પરંતુ પાલિકા ત્યાં પહોંચી જ નહીં અને તેના કારણે જે આમ જનતા છે, તેના જે રહેવાસીઓ છે, સૌથી વધુ પરિવાર ત્યાં રહી રહ્યા હતા, તે લોકોની ઘર વખરી સહિતનો સામાન પણ જે ભીંડાઈ ગયો હતો, સાથે જે નાના બાળકો છે તે પણ આ જ પાણીમાં રહેવા માટે મજબૂર થયા હતા. આમ વરસાદ તો સારો વરસી રહ્યો છે, પરંતુ તેના કારણે આમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાલિકાની પણ બેદરકાર છે. પાલિકાએ જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, તેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. જી રીતેશ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. સ્નેહલ નવસારીથી જોડાયા છે ને સ્નેહલ, નવસારીમાં શું સ્થિતિ છે વરસાદની? કેટલા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે? જી દિવ્યા, ચોક્કસથી જો વાત કરીએ તો નવસારીમાં પાછલા 4 દિવસથી છે તે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ત્યારે જે નવસારી જિલ્લાના જે તમામ જે 6 તાલુકા છે, 6 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે દરેક તાલુકાની અંદર રોજના જે છે તે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસે છે. ત્યારે નવસારી જિલ્લાની જે આજે વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો અને જે નવસારીના જે ગણદેવી તાલુકો છે તેમાં કે મકાન ધરાશાયી તેમજ દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની હતી. જોકે તેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. સાથે જ ડાંગ જિલ્લો જે છે તે ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે, જેના કારણે જે તમામ પાણી જે છે ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તે પાણી જે છે એ નવસારીમાં આવતું હોય છે, જેનાથી નવસારીની જે લોકમાતા કહી શકાય, પૂર્ણા, અંબિકા સહિતની જે નદીઓ છે જેમાં નવા નીરની આવક થઈ છે અને નવા નીરની સાથે જે છે તે ખેડૂત પુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ડાંગમાં જે છે તે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં હાલમાં પણ જે છે તે આપ જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે અને જે વહીવટી તંત્ર જે છે તેને જે સંપૂર્ણ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવાની જે છે તે તૈયારી તેઓના દ્વારા કરી લેવામાં આવી છે. NDRF ની એક ટીમ છે એ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે નવસારી જિલ્લામાં અને જે પણ પરિસ્થિતિ આવશે તેને પહોંચી વળવા માટે નવસારી જિલ્લાનું તંત્ર જે છે તે સજ્જ છે. ત્યારે હાલ જે છે તે નવસારીના જે કેટલાક બ્રિજો કહી શકાય, જેમાં કે એક પૂર્ણા નદી ઉપર સુપા અને કુડેલની વચ્ચે એક લો લેવલનો બ્રિજ આવ્યો છે. જે લો લેવલનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે, જેનાથી કેટલાક ગામોને અસર થઈ છે અને જે ગામના જે લોકો છે તેઓએ જે છે તે ચક્રાઓ લઈને અન્ય ગામોમાં જે અન્ય પોતાના કામ અર્થે જવાની ફરજ પડી રહી છે. જી સ્નેહલ, જોડાયેલા રહેશો અમારી સાથે. અરવલ્લીથી પણ શું સ્થિતિ અત્યારે આપણી સામે આવી રહી છે તે અમારા સંવાદદાતા પાસે જાણવાનો પ્રયત્ન કરીશું થોડી વારમાં. અરવલ્લીથી આપણી સાથે વિપુલ રાણા જોડાશે. વિપુલ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે. વિપુલ, અરવલ્લીમાં શું સ્થિતિ છે? કારણ કે અરવલ્લીથી પણ જેટલા પણ દ્રશ્યો આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે, ચિંતા ઉપજાવે એવા છે. ખૂબ જ વધારે માત્રામાં પાણીની આવક થઈ છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો જી બિલકુલ, અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાની અંદર વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જિલ્લાની અંદર 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાસ કરીને બાયડ અને જે ધનસુરા, માલપુર સહિતના જે પંથકો છે તેની અંદર મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. બાયડ, ધનસુરાની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે સમગ્ર પંથકની અંદર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જે ધનસુરા પંથક છે, ધનસુરાની અંદર પણ મોડી સાંજે મોટા પ્રમાણમાં વરસાદ પડતા જે મેઇન બજારોના જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે બાયડના જીતપુર જે છે, જીતપુરની અંદર પણ 1 જ કલાકમાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ગામ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે માલપુરની અંદર પણ 1 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે માલપુરના બજારો છે તેની અંદર નદીઓ વહેતી થઈ હતી. માલપુર બજારના લગભગ 50 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પ્રથમ વરસાદે મોટા પ્રમાણની અંદર 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડતા હાલ નદીઓની અંદર પાણીની સામાન્ય આવક ચાલુ થઈ છે. ડેમોની અંદર ખાસ કરીને હજી સુધી આવક થઈ નથી, પરંતુ સમગ્ર જિલ્લાની અંદર ખેતીલાયક વરસાદ થતા હાલ ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ છે. ખાસ કરીને જે ધનસુરા તાલુકા છે, ધનસુરા તાલુકાની અંદર વરસાદને પગલે જે ચેકડેમ હતો તેની અંદર ડૂબી જવાથી એક યુવકનું મૃત્યુ થયું છે. સાથે સાથે જિલ્લાની અંદર શોર્ટ લાગવાથી એક મહિલાનું પણ મોતની ઘટના સામે આવી છે. એટલે કહી શકાય કે વરસાદને લઈને જિલ્લાની અંદર કુલ 2 જેટલા તો મોત નીપજ્યા છે. જ્યારે 1 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ અત્યારે આપણે મોડાસા ખાતેથી મારી પાસે દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ અત્યારે જે વરસાદ છે તે વરસાદ બિલકુલ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ધીમો ધારે અત્યારે વરસાદ મોડાસા ખાતે પડી રહ્યો છે. મોડાસાની અંદર પણ વરસાદ વરસતા જે મોડાસાના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા લોકોને સામનો કરવો પડ્યો હતો. ત્યારે જિલ્લાની અંદર વરસાદ વરસતા હાલ ખેતી લાયક ખેડૂતો પણ ખુશીનો માહોલ છે.
જી વિપુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે આ અલગ અલગ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે આ 3 દ્રશ્યો છે. હજુ તો જેમ જેમ વરસાદ આગળ વધશે તેમ તેમ આ દ્રશ્યોની સંખ્યા વધતી જશે. ગાંધીનગર અને સુરતથી આ દ્રશ્યો છે. અમદાવાદથી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ મોટી માત્રામાં પાણી ભરાયા હતા. સેક્ટર 29 અને સેક્ટર 13 ગાંધીનગરના 2 અલગ અલગ દ્રશ્યો કે જ્યાં ભૂવા પડ્યા, અને સુરતમાં પણ કડોદરામાં ભૂવા પડ્યા છે. સુરતની તો વાત જ શું કરવી, કારણ કે ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. આ સાથે જ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે પછી ગાંધીનગર, બધી જ જગ્યાએ આ જ પ્રકારની એક સરખી પરિસ્થિતિ છે. અને એટલા જ માટે અલગ અલગ જગ્યાથી આપણે કોર્પોરેટરો જોડાશે, તેમની સાથે વાત કરવી છે. અમદાવાદમાં સતત પાણી ભરાયેલા રહ્યા છે અને આ સ્થિતિ દર વર્ષની છે, તો કેમ આવી સ્થિતિ છે? અને એટલા જ માટે આપણે એસએમસી અને એએમસી થી કોર્પોરેટર સાથે જ વાત કરીશું. આપણી સાથે કોર્પોરેટર જોડાયા છે, કેયુર ચપટવાલા આપણી સાથે જોડાયા છે, જેઓ ભાજપ એસએમસી ના કોર્પોરેટર છે. સાથે જ આપણી સાથે ચેરમેન રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી એએમસી થી મહાદેવ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સુરતની વાત કરી લઈએ તો દર વખતે કેયુરજી, સુરતમાં કેમ આવી સ્થિતિ? પાણી ભરાવાની સમસ્યા હોય કે પછી ભૂવા પડવાની સમસ્યા હોય, ખાડી વિસ્તારની સમસ્યા તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે અત્યારથી જ જોઈ રહ્યા છે શરૂઆતી વરસાદમાં. તો પછી આ કેવી પ્રી મોન્સૂનની કામગીરી? સૌપ્રથમ તો બેન, આપણે ગુજરાતીઓ સૌ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદના વધામણા સુરતમાં, ગુજરાતમાં થઈ ગયા છે. અને મેઘરાજાએ મન ભરીને સમગ્ર ગુજરાતને પાણીથી ભીજાવ્યું છે. પરંતુ આ વરસાદ અતિ ભારેથી ભારે વરસાદની આગાહી હોવાના કારણે, વરસાદ અતિ ભારે હોવાના કારણે આપણે સમગ્ર તંત્ર પર એક વધારે પડતો લોડ આવી ગયો છે. આપે કહ્યું તેમ ખાડી પરના બ્રિજની ખાડીપુરની વાત કરો છો. સુરત મહાનગરપાલિકાએ ખાડીની સફાઈની કામગીરી આ વર્ષ પૂર્ણ કરી છે. ખાડીને પૂર ન આવે તે માટે તમામ પગલાં આ વખતે લેવાઈ ગયા છે અને સંપૂર્ણ રીતે આ વખતે કહી શકાય કે ખાડીમાં પૂર આવે એ પ્રકારની કોઈ સંભાવના આ વર્ષે નથી. રહી વાત નીચાણવાળા વિસ્તારો જેવા કે સણિયા હેમત છે, સારોલી ગામ છે કે પછી પર્વત પાટિયા ગામ છે, આ બધા નીચાણવાળા વિસ્તારોમાં ડીવોટરિંગ પંપ મૂકીને પણ પાણી કાઢવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. મારે અત્યારે આપણે ખાસ કહેવું છે કે સુરત મહાનગરપાલિકા આ બધા પડકારોને પહોંચી વળવા માટે અત્યંત સક્ષમ તંત્ર ધરાવે છે. અને આપણે હમણાં જ જોયું છે તેમ આપણા ગુજરાતમાં સૌથી મોટું વાવાઝોડું આવ્યું ત્યારે પણ કોઈ પણ જાતની જાનમાલની નુકસાની ન થાય અને બધાનો જીવ બચે એ પ્રકારની કામગીરી સમગ્ર વહીવટી તંત્રએ કરી છે. આ વખતે પણ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ હોવાના કારણે વોટર લોગિંગની સમસ્યા અમુક સ્થળોએ થઈ છે. પરંતુ આ બધી સમસ્યાનું નિવારણ કરવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરી રહ્યા છે. સમગ્ર ઘટના પર ધ્યાન રાખી રહ્યા છે. જ્યાં જ્યાં શિફ્ટિંગ કરવાની જરૂર પડે ત્યાં શિફ્ટિંગ કર્યું છે. જી કેયુરભાઈ, હું આપણી પાસે આવું. આપણી સાથે મહાદેવજી દેસાઈ પણ જોડાઈ ગયા છે. આવું આપણી પાસે કેયુરભાઈ. મહાદેવભાઈ, અમદાવાદમાં પણ કઈ સ્થિતિ અલગ નથી? અમદાવાદીઓને વરસાદની મજા માણવી કે વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીની સજા મળે? હવે આમાંથી વિચાર નથી આવતો કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તો પછી કેમ આવી સ્થિતિ થઈ છે? આજે છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એમાં હું ખાસ કરીને કહું તો ખેડૂતો માટે સોનાનો વરસાદ હોય એવું ખેડૂતો માટે આ ગણાય. કેમ કે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. એની સામે હું અમદાવાદ શહેરની વાત કરું તો લગભગ આજે 29 તારીખ, ગઈકાલે 28 તારીખ, લગભગ 202 મિલીમીટર એટલે કે આશરે 8 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં. આમાં ખાસ કરીને વરસાદની પેટર્ન દિવ્યા જે પ્રમાણે બદલાઈ છે એ પ્રમાણે પહેલાં વરસાદ પડવાની સિસ્ટમ કંઈક થોડી અલગ હતી. અત્યારે ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં એકદમ ધોધમાર વરસાદ પડી જતો હોય છે. આ વખતે જે વરસાદ 2 દિવસ હું તમને કહું, મહાદેવજી, ચોમાસામાં તો આમ જ વરસાદ વરસે ને, એ થોડી આપણને કહીને વરસવાનો છે. આપણી પ્રી મોન્સૂનની કામગીરી એવી હોવી જોઈએ કે જ્યારે પણ જેટલો પણ વરસાદ પડે પાણી ન ભરાય. પ્રી મોન્સૂનની તૈયારીઓ આપણી ના હોત તો ભૂતકાળ હું તમને યાદ કરાવું. અમે તો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 40 વર્ષથી કામ કરીએ છીએ. ભૂતકાળ મને અમદાવાદનો ખબર છે કે જે તમે હમણાં દિવ્યા જે અમદાવાદ શહેરના અલગ અલગ એરિયાના નામ બોલતા હતા એમાં તમે ચમનપુરા શબ્દ બોલ્યા હતા. એ ચમનપુરામાં અમે લોકો પોતે નાવડી લઈને, ફાયર બ્રિગેડની નાવડી લઈને અમે ફરતા હતા. આજે સ્થિતિ ત્યાં એ જ છે. લોકોના ઘરોમાં 20-25 દિવસ, મહિના સુધી લોકો
ઘરમાં રાંધી ના શકે, જમવાનું ના બનાવી શકે એવી સ્થિતિ હતી. એમાં અમારા લોકોને ફૂડ પેકેટ, પૂરી શાકના ફૂડ પેકેટ બનાવવા પડતા હતા અને ફૂડ પેકેટ વહેંચવા અમારે પડતા હતા. આજે એ સ્થિતિમાંથી આપણે બહાર આવી ગયા છીએ. આજનો વરસાદ નહીં, તમને નહીં, કહું આજે તો પણ આખરે એ 8 ઇંચ ચમનપુરામાં પાણી ભરાયેલા હતા મહાદેવભાઈ. આજે પણ એ ચમનપુરા સહિતના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા. તો તમે પહેલાની ભૂતકાળની વાત કરો, આજની વાત કરો, બધી સેમ જ થઈ ને? ના, ડિફરન્ટ શું આવ્યો? ભારતીય જનતા પાર્ટીના હાથમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ આવ્યો, એ પછી ફેર શું પડ્યો એવું તમને સમજાવવા માંગુ છું કે ભૂતકાળમાં જે પૂરી શાકના કેમ્પ મહાદેવભાઈ, મારે કેયુરભાઈ પાસે પણ જવું છે. મહાદેવભાઈ, મને એક સિમ્પલ જવાબ જોઈએ છે. મહાદેવભાઈ જી, આજે આપણું અમદાવાદ શહેર, મને એક સિમ્પલ જવાબ જોઈએ છે. અમદાવાદ એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી પાસે કેટલા સમયથી છે? 150 કિલોમીટર અમદાવાદ નહીં, મને કહો, ભારતીય જનતા પાર્ટી પાસે કેટલા સમયથી છે? હાઈએસ્ટ વરસાદ પૂર્વના ભાગમાં. કેટલા મેયર રહ્યા? કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના મેયર છે અમદાવાદ? મને વાત તો કરવા દો. ના, પણ મને તમે જવાબ આપો, પછી તમે તમારી વાત મૂકજો. સ્વાભાવિક છે, તમને હું બોલવાનો ચાન્સ આપીશ. પણ મને એ જાણવું છે કે કેટલા વર્ષથી અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે અને કેટલાય મેયર આપી ચૂકી છે? હું એ તમને સમજાવું છું. નહીં તો હું તમને એ કહેવા માંગુ છું કે આટલા વર્ષોથી જો ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન પર હોય તો સમસ્યાનો નિકાલ તો થઈ ચૂક્યો હોવો જોઈએ. શહેરમાં અત્યારે આટલા મોટા, આટલા બધા વરસાદ, 8 ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી પણ એવરેજ 2.5 થી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં, અને આજનો જે વરસાદ હતો એ પૂર્વ ભાગમાં વધારો હતો. પૂર્વમાં સવારના જે વરસાદ ચાલુ હતો ત્યારે 2-2.5 કલાક સુધી પાણી ભરાયા હતા. હું ના નથી પાડતો. વરસાદ જ્યારે મેં એ જ તમને કહેવા માંગુ છું કે વરસાદની પેટર્ન બદલી છે. જ્યારે 4 કલાકમાં વરસાદ જો એક સાથે 8 ઇંચ પડી જાય તો વરસાદના પાણી ભરાય અને એને ઉતારવામાં પહેલા મહિનાઓ લાગતા હતા. અત્યારે વિધિન 2 કે 3 કલાકમાં પાણી ઉતરી જાય છે. એ અમારી સફળતા છે, હું એમ કહેવા માંગુ છું. વરસાદ તમે પહેલા મને 8 ઇંચ 2 દિવસનો કીધું, પછી 2 કલાકમાં થઈ ગયા. કઈ વાંધો નહીં, મારે કેવું પાસે આવું એ બધામાંથી આપણે ઝડપથી કેવી રીતે બહાર નીકળી શકીએ છીએ, કોર્પોરેશનની વ્યવસ્થા શું છે, કોર્પોરેશને શું તૈયારીઓ કરી છે, એ તૈયારીનો શું ફાયદો થયો છે, તૈયારીઓ હજુ દેખાય છે અને કદાચ આવનાર સમયમાં પણ આપણને દેખાશે. કિયુરભાઈ, સુરતમાં પણ સ્થિતિ આ છે. તમે કીધું કે એક સાથે વધુ વરસાદ પડી જાય તો એ કઈ ગણતરી કરવા તો આપણે બેસવાના નથી. પ્રી મોન્સૂનની કામગીરી એવી હોવી જોઈએ કે ગમે એટલો પણ વરસાદ પડે, રાહદારીઓ પરેશાન ન થવા જોઈએ, લોકો પરેશાન ન થવા જોઈએ. જો આટલા ખર્ચા કરતા હોઈએ પ્રી મોન્સૂનની કામગીરી પર, જો આટલા ટેક્સના પૈસા લોકોના વાપરતા હોઈએ, તો કેમ થોડી પણ પરેશાની એ લોકોએ ભોગવવી પડે? બેન, આપણે હું ધ્યાન દોરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાનું 3 વખત હદ વિસ્તરણ થયું છે. એની અંદર 156 ગામ અને 2 નગરપાલિકા હમણાં પણ જોડાઈ છે. આ બધા જે આઉટસ્કર્ટ્સના, એટલે કે સુરત મહાનગરની બહારના ગામો હતા, જ્યાં આગળ કોઈ પ્રાથમિક સુવિધાઓ નહોતી, પાણીના નિકાલની વ્યવસ્થા નહોતી, આ બધા વિસ્તારો, આ 56 ગામ અને 2 નગરપાલિકા જે 2019માં સુરત મહાનગરપાલિકા જોડાઈ છે, એની અગાઉ 2012માં વિસ્તરણ થયું હતું, એની પહેલા 2007માં વિસ્તરણ થયું હતું. આ સમગ્ર વિસ્તારને સ્ટોર્મ ડ્રેનેજ લાઇનથી પાણીના ભરાવાથી મુક્તિ અપાવવાનું કામ જો કંઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકાના શાસને કર્યું છે. આપણે વાત કરી રહ્યા છે જે નવા વિસ્તારોમાં પાણી ભરાવો થઈ રહ્યો છે, એના માટે ખાસ કરીને ખાડીપુરની વાત કરતા હતા. ખાડીપુરની અંદર પણ સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો આ વખતે કર્યો છે અને એના પરિણામે આ વખતે એને પર બ્રિજ બનાવવામાં આવ્યો છે અને પાણીનો બિલકુલ ભરાવો ન થાય. સમગ્ર લિંબાયત અને ભાટેના અને પર્વત પાટિયા વિસ્તારમાં જે ખાડીપુર આવતું હતું એ આ વખતે બિલકુલ નહીં આવશે. આ હું અત્યારથી ખાતરીપૂર્વક આપને કહી શકું છું. એ પ્રકારની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ કરી છે. રહી વાત વરસાદનો પાણીનો ભરાવો થાય, પણ જેમ માધવભાઈ કહ્યું તેમ 1 કલાક 2 કલાક પૂરતો ભરાવો થતો હોય છે. ભૂતકાળમાં સુરત મહાનગરમાં એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી તળાવ બની જતા હતા. કાદરસાની નાળ હોય, પાલનપુર પાટિયા હોય કે પર્વત પાટિયા વિસ્તાર હોય, ત્યાં મહિનાઓ 15 દિવસો સુધી હોડીમાં ફરવું પડે એ પ્રકારનું ભૂતકાળના શાસનોમાં થયું છે.
ત્યારે સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના તંત્રએ સમગ્ર અધિકારીઓ પર કામનું દબાણ વધારીને એક વોચડોગ તરીકે કામ કરીને સમગ્ર પ્રક્રિયામાં નિગરાની રાખીને બધા અધિકારીઓ દોડતા રાખીને વરસાદનો પાણીનો ભરાવો ન થાય, લોકોને હેરાનગતિ ન થાય તે માટે સતત કાર્યરત રહીને લોકોને ઓછામાં ઓછી હાલાકીનો અનુભવ કરવો પડે તે પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટી અથવા તો ઓસરી જાય છે, પણ સુરતમાં પડેલા ખાડા તો 1-2 કલાકમાં પૂરાઈ નથી જવાના ને. અને કડોદરામાં તો ગટરમાંથી જે પાણી નીકળે છે, જે દૂષિત પાણી, લાલ રંગનું પાણી, એને કોણ અટકાવશે? બેન, એ આપની વાત સાથે હું સંમત થાઉં છું. એ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉદ્યોગપતિઓએ પોતાના સીડીટીપી એટલે કે ગંદુ પાણીનો નિકાલ સુરત મહાનગરપાલિકાના જોડાણ પાણી રેડ લાઇન જોડે કરીને પોતાના ગંદા પાણીનો નિકાલ ત્યાં કર્યો છે. એ બાબત ચોક્કસ સુરત મહાનગરપાલિકા આ બધા મિલ માલિકોને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરશે. ભૂવા 1-2 કલાકમાં પુરાઈ જશે જે રસ્તા ઉપર પડ્યા છે? ને ભૂવા બેન આપણે ત્યાં શું થાય છે કે આપણે 10 કિલોમીટર રસ્તો બનાવીએ તે જોતા નથી, પણ કદાચ એકાદ ભૂવો પડતા આપણે પહેલો ધ્યાનમાં આવતો હોય છે. પણ ભૂવો થવાનું કારણ કોઈ વાર એવું થતું હોય છે કે વોટર લોગિંગ થતું હોય, કોઈ દબાણ થયું હોય, લારીવાળા ફેરિયાવાળા હોય. હું આપણે એક ધ્યાન આપણું આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં એક નવતર પ્રયોગ બીજો પણ અમે કરવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાના 120 ઓવરબ્રિજો, ફ્લાયઓવર છે, આ બધા બ્રિજોનું પાણી જે સીધું રસ્તા પર પડતું હતું એ બધાએ બ્રિજોની ઉપર પાણીની પાઇપલાઇન લગાવીને એ પાણી સીધું ભૂગર્ભમાં ઉતરી જાય. કેયુરભાઈ, મહાદેવભાઈ, છેલ્લો સવાલ આપને કરવા માંગીશ. આપણે જે આપ ચેરમેન છો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના, તો સ્વાભાવિક છે રોડ રસ્તાની સ્થિતિ ખૂબ સારી હોવી જોઈએ. અમદાવાદમાં પાણી ન ભરાવું જોઈએ. જૂનું અમદાવાદ આપણે પણ આજે જોઈએ છીએ, જે આટલી સમસ્યા નથી જેટલા નવા વિસ્તરેલા અમદાવાદમાં છે. ટૂંકમાં જવાબ આપશો. હું તમને કહું, રોડની બાબતમાં છેલ્લા અમારે રોડની જ્યારે નવો રોડ બની એને ડીએલપી હોય છે, ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ. એ ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ દરમિયાન કોઈ પણ રોડ તૂટે, કોઈ પણ રોડની કાંકરી પણ ખરે તો એ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. કોન્ટ્રાક્ટરના ખર્ચેને જોખમે અમે રિપેરિંગ કરાવતા હોઈએ છે. નવા રોડમાં અમારા અમદાવાદ શહેરમાં એક પણ રોડ નવો તૂટ્યો નથી. બીજી ખાસ તમને આનંદની વાત કરું કે આ વખતે એક નવી ટેકનોલોજી અમે લાવ્યા છીએ કે વ્હાઇટ ટોપિંગ રોડ. બેંગ્લોરમાં અને સુરતમાં જે પણ વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા છે, અમે 20 કરોડનો પાયલોટ પ્રોજેક્ટ કરી અને અમદાવાદ શહેરમાં અમે 3 જગ્યાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા. આ વખતે અમે અમારા બજેટમાં 400 કરોડના રોડ મૂક્યા છીએ અને આ રોડ બિલકુલ આરસીસી જેવો. અને હું તમને કહું દિવ્યા, તમને નવાઈ લાગશે કે આ રોડ તમે ગુરુકુળ બનાવ્યો છે, તમે જોઈ આવજો કે આવા રોડ અમદાવાદ શહેરમાં જ્યારે બનશે તો તમે પોતે આ રસ્તા જોઈને ખુશ થઈ જશો. અને મહાદેવભાઈ, એવા રસ્તાઓ જોઈને અમે ખુશ થયા જ હતા, પરંતુ એ રસ્તા બની ગયા બાદ તરત જ ત્યાં પાછું ખોદકામ કરે એટલે પાછું દુઃખ થાય. મહાદેવભાઈ, કેયુરભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આ સાથે અમે એવી આશા રાખીએ કે વરસાદની જે સ્થિતિ છે, વરસાદ તો હજુ ઘણો વરસવાનો છે, 8 ઇંચમાં આટલું પરિસ્થિતિ છે, તો જેમ બંને કોર્પોરેટરોએ કહ્યું કે આગળ તો શું સ્થિતિ હોઈ શકે છે. સાથે જ અન્ય મુદ્દાઓ પર પણ નજર કરીશું એક બ્રેક બાદ.